બાઇક પર સુરતથી ગાંજો લઈને અમદાવાદ આવેલા બે યુવકોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે દાણી લીમડા વિસ્તારમાં આવેલા અલનાજ રો હાઉસ પાસે રહેતો સમીર ગાંચિયા અને તેનો મિત્ર ફરદીન ખાન પઠાણ બાઇક પર સુરતથી ગાંજાનો જથ્થો લઈને નારોલ 4 રસ્તા પાસે થઈ નેહા રો હાઉસ તરફ જવાના છે, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી આરોપીઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીઓ કપડાથી બાંધેલું પોટલું ફેંકીને ફરાર થઈ ગયા હતા। ત્યારે પોલીસે મહામહેનતે આરોપીઓને ઝડપી લઈ 18 કિલો ઉપરાંતનો ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો। સારવારમાં બેદરકારી અને ગેરરીતિ બદલ ગુજરાત મેડિકલ કાઉન્સિલે ખ્યાતિ હોસ્પિટલને 3જી નોટિસ ફટકારી છે। ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ખ્યાતિ હોસ્પિટલને સૌપ્રથમ 12 અને 14 નવેમ્બર બાદ 21 નવેમ્બરે વધુ એક નોટિસ મોકલવામાં આવી હતી, જેમાં દર્દીના મોત અને સારવારમાં બેદરકારી અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે। આ ઉપરાંત હોસ્પિટલની નોંધણી, માલિકનું નામ, સી ફોર્મ તેમજ હોસ્પિટલમાં કાર્યરત તમામ ડોક્ટરોના સર્ટિફિકેટની નકલને લગતા દસ્તાવેજો પણ માંગવામાં આવ્યા છે। આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે, જેમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2500થી વધુ મતની લીડથી જીત થઈ છે। 23 નવેમ્બરના રોજ અહીં મતદાન થયા બાદ સૌની નજર આજના દિવસ પર હતી, ત્યારે આજે પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઇજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં 20 રાઉન્ડ સુધી સતત આગળ રહેલા કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પછાડીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી હતી।